સવારનો ટાઈમ છે. બસ હું આ શ્રેય સ્કૂલની પાસે ઊભો છું. બસની રાહ જોઉં છું કે આજનો જે પ્રવાસ છે એ જે બોમ્બેથી કસ્ટમર આવે છે એના માટેનો પ્રવાસ છે. હમણાં જ બસ સ્ટેશનથી નીકળી ગઈ છે, મને અહીંથી લઈને જશે આગળ. તો હું તમને આગળનો જે વિડીયો બતાવીશ. મને મૂકવા માટે દીપા પણ આવેલી છે અને મારી બસની હું રાહ જોઈ રહ્યો છું. તો ચલો મળીએ આગળ પ્રવાસમાં. ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ પાસે અમે લોકો ઊભું રાખેલું છે. આ અમારી બસ અહીંયા ઊભી છે. લોકો ફ્રેશઅપ માટે થઈને જઈ રહ્યા છે. ટોટલ 75+ લોકો છે અને 2 બસ છે. અમે અત્યારે જશું પેલા રાજપીપળા. બંને બસમાં લોકો બેસી ગયા છે અને રાજપીપળા માટે અમે લોકો રવાના થઈ ગયા છે. રસ્તો ઘણો સુંદર છે. વરસાદની સિઝન છે એટલે મજા તો આવવાની જ છે. અમે રાજપીપળામાં એક હોટલ રાખી છે. ત્યાં લોકોને રૂમ આપશું, ફ્રેશઅપ કરાવશું અને પછી અમે આગળ નીકળશું. આ મારું બ્રેકફાસ્ટ માટેની જગ્યા છે જે રાજપીપળામાં આવેલી છે. અહીં અમે બ્રેકફાસ્ટ લેશું અને પછી અમે નીકળશું આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમે જોઈ શકો છો બ્રેકફાસ્ટ માટે અમે બધી વસ્તુ લગાવી દીધી છે. ઇડલી સંભાર છે, સાથે તમને ચટણી પણ મળશે, પૌવા પણ છે અને ચા કોફી પણ છે. લોકો આવી ગયા છે. બ્રેડ બટર જામ અને ખાલી બ્રેડ બટર પણ અમે રાખેલા છે. લોકો આરામથી નાસ્તો કરી રહ્યા છે. નાસ્તો ખતમ થયા પછી અમે લોકો આગળ નીકળશું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ફક્ત 20-22 કિલોમીટર જ દૂર છે અને રસ્તો પણ એકદમ સરસ મજાનો છે. અહીં આ રીતે ત્યાંના લોકલ લોકો રિક્ષા પણ ચલાવે છે અને ખાસ કરીને લેડીઝ લોકો જ હોય છે. અમે લોકોએ બસ પાર્કિંગ કરીને ત્યાંથી થોડું ચાલીને આગળ આવી રહ્યા છે. હમણાં જ અમે એક ફોટોશૂટ કરશું ગ્રુપ માટે અને પછી અમે લોકો ટિકિટ બારી પાસેથી નીકળીને બસમાં બેસશું. તમે જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટિકિટ કાઉન્ટર એકદમ નજીક જ છે પાર્કિંગથી, તો તમે ચાલીને જઈ શકો છો. અને ત્યાંથી થોડે દૂર જતાં જ તમને બસ મળે છે જે એસી બસ હોય છે. રાતે જોવાની આ વસ્તુ છે. હું તમને અત્યારે બતાવી રહ્યો છું કારણ કે રાતે અમારે જવું છે લેઝર શો, એટલે બંને વસ્તુ સાથે થશે નહીં. એટલે મને એમ થયું કે ચલો અત્યારે હું તમને આ વસ્તુ બતાવી દઉં. પણ જ્યારે તમે રાતે આવશો ને ત્યારે એનો નજારો કંઈ અલગ જ હશે. તો યુનિટી આવો તો ગ્લો ગાર્ડન આવવાનું ભૂલતા નહીં. ભૂલ ભૂલૈયા, આ ભૂલ ભૂલૈયા હમણાં જ ચાલુ થયું છે. તમે અંદર જશો ને તો ભૂલાઈ જશો. એની ટિકિટ છે 100 રૂપિયા અને બાળકો માટે છે 50 રૂપિયા. ટાઈમિંગ છે 9 થી 5. ટિકિટ કાઉન્ટર અહીં જ છે. આ રીતે અંદર જવાનું છે ભૂલ ભૂલૈયામાં. આ રીતે અહીંયાથી પાછું આવવાનું છે. એમની બાજુમાં જ આમાં અહીંયા જમવા બેસવાના છે. શું વ્યૂ છે તમે જુઓ, બેસ્ટ. જો લોકો તો બેસી પણ ગયા છે. જબરજસ્ત વ્યૂ. હમણાં જ અમારી રિક્ષા આવશે પાર્સલ લઈને અને જમવાનું આપી દેશે. એટલી મસ્ત વ્યવસ્થા. 75 લોકો હોય કે 175 લોકો, બસ એન્જોય કરો. તમે જુઓ આ વસ્તુ જુઓ. આ સામે વાદળો ઘેરાઈ રહ્યા છે. એકદમ મસ્ત જગ્યા. સુપર વ્યૂ, સુપર. તો ચલો વેઇટ કરીએ છીએ જમવા માટેની. થોડી વારમાં જ જમવાનું આવે છે. હમણાં જ અહીં રિક્ષા આવી જશે. તો અમારું જમવાનું આવી ગયું છે. બધા લોકો ગોઠવાઈ ગયા છે. બહાર વરસાદ પડી રહ્યો છે
અને લોકો આવા વરસાદમાં પંજાબી જમવાની મજા લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો બધા લોકો આરામથી જમી રહ્યા છે અને બહારનો વ્યૂ જો એન્જોય કરી રહ્યા છે. ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવા સમયે આવવામાં તમને ખરેખર આનંદ થશે, કારણ કે પહાડ સાથે પાણી, ડેમ, નદી અને પાછો આવો વરસાદ તમને એક જ જગ્યાએ આવું ક્યાં જોવા મળશે. જમીન અમે લોકો પાછા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નીકળી ગયા અને તમે જુઓ દૂરથી કેટલો સરસ મજાનો નજારો છે. ઘણા લોકો જંગલ સફારીમાં જ જવાના છે અને ફરી પાછા અહીંયા આવશે. અમારા લોકો પાસે ટિકિટનો જે સ્લોટ હતો એ મુજબ અમારે એન્ટ્રી લેવાની હતી. 4 થી 6નો ટાઈમ હતો અને અમે લોકો ત્યાં જવા માટે ગ્રુપમાં નીકળી ગયા. તમે જોઈ શકો છો કે ચાલવાની અહીંયા કોઈ તકલીફ નથી. ગાડીની પણ વ્યવસ્થા છે. અહીં તમારે ઉપર જવું હોય તો ઉપર પણ જઈ શકો. તમે જોઈ શકો કેટલી સરસ મજાની સ્ટેચ્યુ બનાવેલું છે. લોકો આરામથી ફોટોગ્રાફી કરી રહ્યા છે. ખાસ તો આ જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમમાં લોકો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શું હતા, એનો જન્મ ક્યાં થયેલો. અચ્છા, વચ્ચે કહી દઉં કે આ જે લાઈન છે ને એ આખી ગોળાકાર હતી. એ ઉપર લિફ્ટમાં જવા માટેની હતી અને આ બહારનો જે નજારો છે ને એ બહુ સરસ છે. ત્યાં એક વોટરફોલ પણ આવેલો છે, હું તમને પછી કહું છું. હવે આ જે સરદારભાઈ પટેલ, એનું બાળપણ, એની કારકિર્દી, એ શું ભણ્યા, દેશની સેવા કઈ રીતે કરી, આ બધો ઇતિહાસ તમને એક જ જગ્યાએ જોવા મળશે. એનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ એક એવું સ્થળ છે કે ત્યાં તમે આવશો ને એટલે બાળકોને પણ મજા આવશે, વડીલોને પણ એટલો જ આનંદ આવશે અને યંગસ્ટરને તો પિકનિક મળી જશે. અહીં તમને ઇતિહાસની સાથે સાથે એની લાઇબ્રેરી, એનું બાળપણ, આ બધી વસ્તુ જોવા મળશે. વચ્ચે જો આ કહી દઉં કે અમે લોકો ઉપર પહોંચી ગયા હતા અને ત્યાંથી અમે ડેમનો નજારો જોયો. સૌથી મોટો આ ડેમ છે. નીચે આ બસ બધી તમે જોઈ શકો છો. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર વર્લ્ડમાં નંબર 1 ઉપર છે. લોકો એટલે ઉપર જઈને વ્યૂઇંગ ગેલેરીથી જોઈ શકે છે. નીચે આવવા માટે પણ સારી સગવડતા છે, ત્યાંથી પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો. અમે લોકો એના જે પગ છે એ પગ પાસે ગયા હતા. તમે એની સાઇઝ જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે કેટલી મોટી સાઇઝ છે અને આ કેટલી વિશાળ મૂર્તિ બનાવેલી છે. તમે ગ્રીનરી જોશો તો જોતા રહી જશો. તમને હું આ સિનેમેટિક વ્યૂમાં ત્યાંનું વિડીયો બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે ગ્રીનરી છે એકદમ સુપર છે. આ જે જગ્યા છે એ લેઝર શો માટેની જગ્યા છે. અહીં લોકો 6 વાગ્યા પછી ગોઠવાઈ જાય છે, કારણ કે આગળથી લોકોને લેઝર શો જોવો હોય છે. બાજુમાં જ નર્મદા રિવર છે, એની બાજુમાં પહાડ છે અને સરસ મજાનું મોસમ છે. લોકોને જો ભૂખ લાગે ને તો બાજુમાં રેસ્ટોરન્ટ પણ છે. તો ચા, કોફી બધી વસ્તુ ત્યાં મળી જશે. એટલે આવો સરસ નજારો, આવું સરસ સ્થળ ખાસ જોવા તમારે આવવું છે, કારણ કે આ એવું સ્થળ છે જે રેલવે સાથે પણ કનેક્ટ છે. અહીંયા રેલવે સ્ટેશન પણ છે, એ પણ હું તમને થોડી વારમાં બતાવીશ. ફૂડ કોર્ટ પણ બતાવીશ. અને મહારાષ્ટ્રની સરહદ પાસે આવેલું આ એકતાનગર, ખરેખર લોકો દિલ્હી, બોમ્બે, કલકત્તા, મદ્રાસ બધી જગ્યાએથી આવે છે. આ એક એવું પર્યટન સ્થળ છે જ્યાંથી દૂર દૂરથી લોકો આવે છે
અને આ નજારો જોવે છે. તો મિત્રો, હવે મને ચાલીને થોડી ભૂખ લાગી ગઈ છે, એટલે હું નાસ્તો કરવા માટે આવ્યો છું. પ્રાઇસ થોડો વધારે છે, પણ ચોખ્ખું છે, હાઇજેનિક છે, અને આટલે દૂર મળે છે એ ઘણું સારું છે. વાત રહી રેલવેના મુસાફરીની કે તમે કેમ સસ્તામાં પહોંચી શકો, એ હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અત્યારે હું લેઝર શો એન્જોય કરીશ. તો મારી આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. બાય બાય, થેન્ક યુ.